જામનગરમાં 900 જેટલા તબીબો હડતાલ પર છે। સરકારી અને ખાનગી હોસ્પિટલના તબીબો હડતાલ પર છે। કોલકાતા રેપ અને મર્ડરની ઘટનાને લઈને તબીબોમાં રોષ। તબીબોએ ઘટનાને કડક શબ્દોમાં વખોડી હતી। જામનગરમાં પણ આજે સરકારી સહિતના 900 જેટલા ડોક્ટર્સ દ્વારા ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવા બંધ રાખવામાં આવી છે। પશ્ચિમ બંગાળમાં જે ઇન્ટર્ન ડોક્ટર સાથે જે કૃત્ય થયું ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી, ત્યારે સતત બીજા દિવસે ડોક્ટર હડતાલમાં જોડાયા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટરો, મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર્સ અને જુનિયર ડોક્ટર્સ તેમની સાથે જોડાયા છે। જાણો છો કે કલકત્તામાં જે રીતે લેડી ડૉક્ટરનું નાઇટ ડ્યુટી દરમિયાન ગેંગ રેપ થાય છે અને એને દરમિયાન એના આફ્ટર એનું મર્ડર કરવામાં આવ્યું છે। એના અનુસંધાને આજે એના પ્રોટેસ્ટમાં ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને હડતાલ ડિક્લેર કરેલ છે। એના સપોર્ટમાં આજે જામનગર બ્રાન્ચે પણ હડતાલ રાખેલ છે। એમાં આજે સવારે 7 વાગ્યાથી રવિવાર સવાર 6 વાગ્યાથી રવિવાર સવારે 6 વાગ્યા સુધી 24 અવર્સ ટોટલી પ્રાઇવેટ હોસ્પિટલો રૂટીન એન્ડ પ્લાન વર્ક સબ બધું બંધ રાખેલ છે કે ખાલી ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખેલ છે। અમારા સપોર્ટમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ એન્ડ હોમિયોપેથિક એસોસિએશન પણ આજ બંધમાં જોડાયેલા છે।